हेलो गुड मॉर्निंग जय દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો આવ્યો કે બધા મિત્રો મજામાં છો મારા લોગ વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગયો અને વાગો આવ્યા છે 9:30 ઉઠી તો અમે ક્યારના ગયા અને હવે અમારે જવાનું છે બહાર ગામ અને અમારા મેડમ ને મેકઅપ બેકઅપ ખૂટે તો નવરી થાય ને ગુડ મોર્નિંગ જો જો હજી એને વેરું નથી ઘડી વારનું જવાનું છે આજે લગ્નમાં અને એ જવાનું છે વિસોત્રી ગામ એટલે વાગી ગયા છે હવે 9 વાગવા આવ્યા છે અને અમે ફટોફટ નીકળી જઈએ ને કે થઈ જાય આમને મોડું એટલે હવે નીકળી અને આગળ તમે કન્ટિન્યુ બન્યા રહ્યો અમે લગ્ન કરવા જઈએ અને તમારે મોજ માણવી હોય તો આવી જાઓ પણ લોક તો એક દી લેટ આવે એટલે તમે નહીં પહોંચી શકો ને અમે પહોંચી જાઉં અને લગભગ તો ટાણે બધાને ધામ ધૂમ ધબાટી બોલે છે લગ્નની એટલે હવે અમે નીકળી જઈએ મિત્રો હાલો સસ્તું ને સારું ભાઈ અમે ડીઝલ ભરી લીધું છે લોડ અલ્ટામાં પાણવરીને પાટીથી અને હવે જવા દઈએ ડીઝલ નાખ્યું ને ભાઈ હા ડીઝલ હા તો બોલે આપણી લોડ અલ્ટો છે ને ભાઈ ડીઝલમાં હાલે છે ફરી ક્યાંક પેટ્રોલ ના નાખે હાલો ભાઈ વાગી ગયા છે 9:30 અને હજી અમે પાયલ હોટેલ જ પી ગયા છે ને હજી અમારે લગ્નમાં જવાનું છે જો આ ભાઈ વેફર બેફર ને લીએ છે હજી વેફર ને લઈ લઈ તો અમે જઈએ ને ભૂખા થઈ ગયા અમારે દિયાબેન ભેગી છે ને દિયાબેન ભેગી એને વેફર ખાવી ને તારે શું ખાવું વેફર ખાવી જો અમારે આને વેફર ખાવી છે મિત્રો અમે નીકળી ગયા છે અને બધા ભૂખા થઈ ગયા છે ગીરાવા વગરના આવ્યા છે એટલે જો બધા ગીરાવે છે વેફરૂસ આવે છે બિસ્કીટોસ આવે છે અને તમારે ખવાય તો આવી જાઓ અને જાવું લગ્નમાં જાવ ને તો વેફર બેફર ના ખવાય એટલી જ ખબર પડે ને સમજ રહ્યો ના વાં જઈને આપણે ખાઈ વધારે પછી તને ખબર હે એટલે એમ છે તો ભાઈ ખાઈને જવાય કઈ ખાવાનું મોડું જડે એટલે વરુ ત્યાં જઈને ખાવી ખાઈને જવાય પછી માં ગોટાતા હોય કે હવે ભૂખ લાગી છે ખાવાનું છે હે પેટ પૂજા કરીને જાય તો લગન એન્જોય થાય ને ખાઈએ હા પેટ પૂજા હોય તો લગન એન્જોય થાય એ તારી વાત સાચી એટલે એક વેફરમાં તારું પેટ ભરાઈ જાય ને હાલો એક વેફરમાં પેટ ભરાઈ જાય અને અમે જો મસ્ત મજાના ભાઈ હવે તો અહીંથી આપણે વરવાનું ક્યાંથી આવે મહેમાન અમારે મહેમાન સાથે છે એને રસ્તો જોયો છે તું નથી ગયો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ અમે મહેમાન ને લીધા કે તમે વિસોત્રી નો રસ્તો જોયો હે હા હામોરના પાટીએથી એમ કે વરવાનું હે લગ્નમાં પૂગી ગયા છે અમારી દિયુબેન અને અમારા મેડમ કેમડા તમે મોં ફેરવો છો કોઠા વિસોત્રીમાં વેલકમ થઈ ગયું છે હા ના અમારી ગાડી અહીંયા લોડ અલ્ટો થઈ ગઈ છે ભાઈ પાર્કિંગમાં રેડી કમ્પ્લીટ થઈ ગયા અને હવે અમે જવા દઈએ ભાઈ ચાલો ભાઈ વાગી ગયા છે 12 વાગવા આવ્યા છે અને અમે નદીને કિનારે આવી ગયા છે અને અહીંયા ફોટો શૂટિંગ હાલે છે ફોટો શૂટિંગ મસ્ત મજાનું હાલે અફલકના તમે ના રહી ગમે અહીંયા જઈ ગયો આમ કરતા હોય હવે જમવાનો ટાઈમ થઈ ગયો જેવતા બધા ફોટા પાડે ભાઈ હાલો હવે વયા જઈ જમવાના કરાવીએ ટાઈમ વયો જાય વિસોત્રી ગામની નદી હજી આખી ભરી તમે જોઈ શકો ભાઈ મિત્રો વાગી ગયા છે 4 વાગી ગયા અને અમે લગ્ન કરીને એને ઘર તરફ રવાના થઈ ગયા છે પાછા આંબા આવ્યા એક નંબર ભાઈ આ બાજુ કઈ ઘઉંનું વાવેતર છે મસ્ત મજાનું તમે જોઈ શકો વટા ભાઈ લગ્ન કરીને આવી ગયા અને ઠેલા ભરીને જાય પાછા હવારી જેવા ગયા ને એવા પાછા ભરીને અમે આવી ગયા છે ઘરે પૂગી ગયા મસ્ત મજા કડક મીઠી ચા પી અને અમે ઘરે પહોંચી ગયા અને અમારે આ મહેમાન ઓહરી ગયો એક જાન
ગયા અમે લગ્નમાં અમારે મહેમાન ઓહરી ગયો ભાઈ, ઓહરી ગયો ને આને તકલીફ કંઈક થઈ ગઈ હતી, તમને વિડીયોમાં આગળ તમને ખબર જ હશે. શું તકલીફ થઈ હતી ભાઈ? ડિલીટ કરી નાખજે, કાઢ નાખજે ભાઈ. અને અમારે સકર બકર કે ઈ તો કઈ નતું, એવું બધું પરફેક્ટ હતું, પણ એક તકલીફ થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? આવ્યો કે બધા મિત્ર મજામાં છો? એક મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને ઉઠી તો અમે ક્યારના ગયા અને સિરાવી લીધું અને હવે ફ્રી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. આજમાં તો કંઈ કામ છે નહીં, થોડા ઘણા ઘઉં પાવાના છે અને લગ્નમાં જવાના છે નહીં. અને એટલે આજે છે ને, જો અમે લગ્નમાં ગયા હતા ને, અમારે મેડમ સવારમાંથી જે આગળ જે કંઈક કહેતા હતા મને, આમ જોતા ઈ કે આ લુગડાના ઈ કે ભારા બાંધ્યા ઠંડીમાં, અત્યારે જરાક ના દો તો મોડા દો તો ના લે. બીજું શું કામ છે એમને? ધાણા નેદવા જવાના છે. બીજું શું કામ છે એ કેતો મને. જો ભાઈ ટાઢમાં પણ હું એવી ઉતામર હોય ભાઈ, અટાણમાં ભાઈ ઠંડી ઠંડીમાં લુગડા ધોવા ભાઈ તકલીફ વાળું. પણ આમ જો તારા માટે લાઈક તને દાગ દેવો પડે, આવી ઠંડી લુગડા ધો ને એટલે દાગ તને દેવો પડે ભાઈ. અને હાલો વાડીમાં ઘુમરો મારતા આવી, થોડુંક આડાવરું કામ છે એ બધું કરી લે. અહીંયા મિત્રો અમારા મસ્ત મજાના છે ને ગુલાબના ગોટા ઉગડ્યા છે, તમારે જોતા હોય ને તો લઈ જાજો લગ્ન પ્રસંગમાં. વેલા તે પેલા આવો. પછી મિત્રો વાગી ગયા છે 5 અને હું જાઉં છું ભાણવર કેમ જાઉં એ તમને મિત્રો વર્તા છે. મેં અગાવે જ કીધું, આપણે થ્રેસર વેચી નાખ્યું છે અને એ જગ્યાએ શું આવવાની છે ને એ તમને ખબર છે ઓલરેડી. એટલે હું તો ભાણવરના રોડ ઉપર છું અત્યારે, અને શું આવવાનું છે ને એ તમને 1-2 દીમાં ખબર પડી જશે. એટલે આગળના વ્લોગ જોજો. અને આપણે જઈ ભાણવર, એમરજન્સીમાં જવું પડ્યું, તાત્કાલિક કામ પડ્યું એટલે ભાણવર જતો આવું અને કામ પતાવતો આવું, કારણ કે ભાઈ પૈસા પુગાડવાના છે. એટલે અગર આપણે થોડુંક 2 દી લેટ આવવાની હતી વસ્તુ, હવે ભગવાનની મરજીથી વહેલી આવી જશે. એટલે આપણે ડન કામ કરતા આવી પેલા ભાણવર કરતા આવી કામ. અને હાલો જો ભાણવર ને ભાઈ નજારો એટલે આનું કરે 1 નંબર. બૈડો ડુંગર દેખાતો હોય અને એમાં કંઈક ઘટે ભાઈ? કંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ શું વાત છે. મિત્રો હું ભાણવરથી આવી ગયો અને અમારે મેડમને તાવ આવ્યો, જો ઢાંકણું પી ગઈ છે અને ઉધરસ થઈ છે ને એના માટે બાટલી હું લઈ આવ્યો છું. બાટલી જ કહેવાય ને. બીજું કે કેવું પાણી પીવાનું નથી ના, જરાય પાણી પીવાનું નથી. એટલે ભાઈ એમ કીધું છે કે પાણી ના પીતો. અને મેં આને તાવ આવ્યો તો હાલ દવા લઈ આવી, હું મરે જ આવી. હે ગોરી પીધી? એક જમીન પી લેજે, ઓકે? ખાઈ નહીં તો એમ હાલ. આમ જોઉં તો કેમ કરે મિત્રો, આને બુખાર આવે ને એટલે આમ જ કરે તાવ. ગાડી હાવ લૂઝ થઈ ગઈ ને, 1-2 લગ્ન કરી લીધા એટલે. હે મિત્રો 1-2 લગ્ન કર્યા ને તો ગાડી હાવ લૂઝ અમારે મંજૂરી થઈ ગઈ, હાવ ડેમેજ થઈ ગયું. આવ નહીં બેટરી ચાર્જિંગ હવે કરવી જોશે. આમ જોઉં તમે તમને કે વખતા આવ્યો છે અને આ બાટલી 3 ટાણા પીવાની છે. અને આજનો વિડીયો આપણે સમાપ્ત કરી. તમને ગઈ હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા આવજો. આપણે ભાણવર ગયા હતા, એ કામ 1 નંબર ડન થઈ ગયું છે અને આપણું શું વસ્તુ આવવાની છે એ તમને આગળ ખબર પડી જાય. બધા મિત્રોને જય દ્વારકા.